આપણા ગ્લુકોનારેક્સ સ્માર્ટ મીટર સાથે બ્લડ કીટોન ટેસ્ટ કેવી રીતે કરવો તેની ડેમો વિડીયોમાં આપનું સ્વાગત છે। કૃપા કરીને ખાતરી કરો કે ટેસ્ટ કરતા પહેલા તમે તમારા હાથ ધોઈ અને સૂકવી લીધા છે। શરૂઆત કરવા માટે કીટોન સ્ટ્રીપને મીટરના તળિયે દાખલ કરો। જ્યારે તમારું મીટર ટેસ્ટ માટે તૈયાર હશે ત્યારે સ્ક્રીનના આગળ ભાગે તમને લાલ બ્લિંક થતું બ્લડ સેમ્પલ દેખાશે। પછી તમારું મીટર નીચે મૂકો। તમારું પ્રીસેટ લેન્સિંગ ડિવાઇસ લો અને તેને પંક્ચર સાઇટ પર મજબૂતીથી દબાવો। ડિવાઇસ પર ઓરેન્જ ટ્રિગર બટન પર દબાણ આપો। ખાતરી કરો કે પ્રથમ લોહીનું ટીપું સાફ કરી લો। ટેસ્ટ પૂરું કરવા માટે પૂરતું લોહી મેળવવા માટે પંક્ચર સાઇટની આસપાસ હળવે દબાવો। લોહીનો નમૂનો ફેલાઈ ન જાય તેનું ધ્યાન રાખો। તમારી ટેસ્ટ સ્ટ્રીપના હેડને તમારી આંગળી પર 45 ડિગ્રીના ખૂણે રાખો। તમારું લોહીનો નમૂનો આપમેળે સ્ટ્રીપમાં ખેંચાઈ જશે। હવે તમારું મીટર 5 થી 0 સુધી ગણતરી શરૂ કરશે। પછી તમારો પરિણામ સ્ક્રીન પર સમય અને તારીખ સાથે દર્શાવવામાં આવશે। તમે તમારી ટેસ્ટ સ્ટ્રીપને હાથથી કાઢી શકો છો અથવા ટેસ્ટ સ્ટ્રીપ ઇજેક્ટ બટનનો ઉપયોગ કરી શકો છો। કૃપા કરીને ખાતરી કરો કે તમારી સ્ટ્રીપ અને લેન્સેટને સલામતી શાર્ટ્સ બિનમાં ફેંકી દો। પછી તમારું મીટર આપમેળે બંધ થઈ જશે।